નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 8. અગાઉ આપણે જોયું કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો વચ્ચેનો તફાવત વગેરે જોયું. તો હવે આપણે આગળ વધીશું. તો રાખેલી મૂડી, રાખી મૂકેલ કમાણી અથવા નફાનું ધંધામાં પુનઃરોકાણ એના વિશે સમજીશું. તો અર્થથી આપણે શરૂઆત કરીશું કે કંપની પોતાના સમૃદ્ધિના સમયમાં વધુ નફો કમાય ત્યારે બધો જ નફો ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવાને બદલે આ નફાનો અમુક ભાગ અનામત સ્વરૂપે ધંધામાં રાખે છે. જે અમુક નફાનો ભાગ હોય છે તે અનામત સ્વરૂપે રાખે છે, ધંધામાં રાખે છે. ધંધાની ભવિષ્યમાં ઊભી થતી જવાબદારીઓ અદા કરવા આ રાખી મૂકેલ કમાણીને ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે. તેને નફાનું પુનઃરોકાણ કહે છે. તે આ ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે છે તેને નફાનું પુનઃરોકાણ કહેવામાં આવે છે. હવે જોશું આપણે ફાયદો. એક, મંદીના સમયમાં ઉપયોગી બજારમાં થતા નકારાત્મક ફેરફારો તેમજ મંદીના સમયમાં આવી પડેલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન ખૂબ જ ઉપયોગી છે. મુશ્કેલીઓ સામનો કરવા માટે આ પ્રાપ્તિ સ્થાન છે તે ખૂબ જ ઉપયોગી છે. 2, ભાવિ યોજનાઓના અમલ માટે ઉપયોગી. ધંધાકીય એકમનો વિકાસ, વિસ્તરણ અને આધુનિકીકરણ જેવી ભાવિ યોજનાઓના અમલ કરવા અને મૂડી સ્વરૂપ મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખવો પડતો નથી. જે બહારના પ્રાપ્તિ સ્થાનો હોય છે તેના ઉપર આધાર રાખવો પડતો નથી. 3, નવી મિલકતો ખરીદવા માટે ઉપયોગી. મિલકતોના અંદાજિત આયુષ્યમાં અંતે નવી મિલકતોની ખરીદી કરવા રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ કરી શકાય છે. જે રાખી મૂકેલ કમાણીનો ઉપયોગ આપણે કરી શકાય છે. 4, સ્થિર ડિવિડન્ડ નીતિ. કંપની કેટલીક વાર સ્થિર ડિવિડન્ડ નીતિ અપનાવે ત્યારે રાખી મૂકેલ કમાણી ઉપયોગી નીવડે છે. ત્યારે જે રાખી મૂકેલ કમાણી હોય છે તે ઉપયોગી નીવડે છે. 5, બોજ મુક્ત મિલકત. રાખી મૂકેલ કમાણી માલિકીનું ભંડોળ હોવાથી મિલકતો પર કોઈ બોજો ઊભો કરવો પડતો નથી. કોઈ પણ પ્રકારનો બોજો છે તે ઊભો કરવો પડતો નથી. 6, ઉછીની મૂડી પરત કરી શકાય. રાખી મૂકેલ કમાણી ઉછીની લીધેલ મૂડી પરત કરવામાં ઉપયોગી છે. તે ઉપયોગી પરત કરવામાં મૂડી તે ઉપયોગી બની રહે છે. 7, મૂડી પરતમાં ઘટાડો. રાખી મૂકેલ કમાણીને કારણે ધંધાકીય એકમે મૂડી મેળવવા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પર આધાર રાખતો પડતો નથી કે મૂડી મેળવવા ખર્ચ કરવો પડતો નથી. તેથી મૂડી પડતરમાં ઘટાડો થાય છે. આથી તે મૂડી પડતર હોય છે તેમાં ઘટાડો થતો હોય છે. 8, માલિકીનું ભંડોળ. નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી. માલિકીનું જે ભંડોળ છે તેમાં નફાનું પુનઃરોકાણ એ માલિકીનું ભંડોળ હોવાને કારણે વ્યાજ ચૂકવવું પડતું નથી. હવે આગળ આપણે વધીશું તો કે મર્યાદા. 1, ઇજારાશાહીને પ્રોત્સાહન. વધુ પડતું નફાનું પુનઃરોકાણ ઇજારાશાહીને પોષે છે. 2, સટ્ટાખોરીનું ઉત્તેજન. ઘણીવાર ધંધાના સંચાલકો ઓછું ડિવિડન્ડ ચૂકવી વધારાનો નફો અનામત ભંડોળ ખાતે લઈ જાય. જે વધારાનો નફો હોય છે તે અનામત ભંડોળ ખાતે લઈ જાય છે. તેથી શેરના બજાર ભાવ ઘટે છે. આ સમયે સંચાલકો શેર ખરીદી લે છે અને ભવિષ્યમાં ઊંચું ડિવિડન્ડ જાહેર કરી શેરના બજાર ભાવ વધે ત્યારે ઊંચા ભાવે શેર વેચી અંગત લાભ મેળવે છે. શેર વેચીને તે અંગત લાભ મેળવે છે. 3, આર્થિક રીતે નબળી અને નવી કંપનીઓ માટે મુશ્કેલ. આર્થિક રીતે નબળી તથા નવી સ્થાપિત કંપનીઓ માટે નફાનું પુનઃરોકાણ શક્ય નથી. તે પુનઃરોકાણ હોય છે તે શક્ય હોતો નથી. 4, નાના રોકાણકારોને લાભ નહીં. નાના રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ ધંધાકીય એકમોમાં રોકાણ કરતા હોય છે, પરંતુ સંચાલકો જરૂર કરતાં વધુ નફોનું પુનઃરોકાણ કરતા હોવાથી નાના રોકાણકારોને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. જે નાના રોકાણકારો હોય છે તેમને
યોગ્ય અને પૂરતું ડિવિડન્ડ મળતું નથી. ઉછીના ભંડોળ એમાં એક ડિબેન્ચર, ઉછીના ભંડોળ એમાં ડિબેન્ચર. કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત ઊભી થાય તો તે ઉછીના મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. ડિબેન્ચર હંમેશા વિદ્યાર્થી મિત્રો કંપનીનું દેવું છે. ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા દરે અને નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે અને નક્કી કરેલા મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે અથવા શરતો અનુસાર શેરમાં રૂપાંતર થાય છે. કંપનીની લાંબા ગાળાની અને મધ્ય ગાળાની નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આ મહત્વનું પ્રાપ્તિ સ્થાનો છે. ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે ડિબેન્ચર હોલ્ડરનું હિતનું રક્ષણ કરવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. ત્યારે તે ટ્રસ્ટીઓની અલગ નિમણૂક કરે છે જે ડિબેન્ચર હોલ્ડરને હિતનું રક્ષણ ટ્રસ્ટી ડીડ અનુસાર કરે છે. તેના હિતનું રક્ષણ હોય છે તે ટ્રસ્ટી ડીડ અનુસાર કરતા હોય છે. હવે આપણે ભણીશું લાક્ષણિકતાઓ. એમની લાક્ષણિકતાઓ, એના લક્ષણો શું છે? તો કે 1. કંપનીના લેણદારો. ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી ડિબેન્ચર હોલ્ડર કંપનીના લેણદારો છે. 2. નિશ્ચિત દરે વ્યાજ. ડિબેન્ચર હોલ્ડરને અગાઉથી નક્કી કરેલા દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. અગાઉથી નક્કી કરેલા દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. 3. મિલકતો પર બોજ. ડિબેન્ચર હોલ્ડરના નાણાંની સલામતી માટે કંપનીની મિલકતો પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. એટલે કે કંપનીએ આ મિલકતોનો ઉપયોગ કરી શકે. તરતો બોજ ઉત્પન્ન કરી અને તેના ઉપર મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરવામાં આવે. 4. જરૂરિયાત. લાંબા ગાળા તેમજ મધ્યમ ગાળાની નાણાંની જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી સાધન છે. તેના માટે આ બધું ઉપયોગી સાધન છે. 5. શેર બજારમાં નોંધણી. વિદ્યાર્થી મિત્રો, શેર બજારમાં નોંધણી. જે ડિબેન્ચરની શેર બજારમાં નોંધણી કરે હોય તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. તેના ઉપર તે ખરીદ વેચાણ થઈ શકે છે. 6. નાણાંનું પરત. ડિબેન્ચરના નાણાં નક્કી કરેલા મુદતના અંતે કુલ રકમ એક સાથે અથવા તો કરાર મુજબ હપ્તા દ્વારા પરત કરી શકાય છે. હપ્તા દ્વારાને એક સરખે પરત કરી શકાય. 7. ચૂકવણીમાં પ્રથમ પસંદગી. ડિબેન્ચર એ કંપનીનું દેવું હોવાથી કંપનીના વિસર્જન સમયે ત્રાહિત દેવાની સાથે ચૂકવણી કરવામાં આવે છે. ત્રાહિત દેવાની સાથે જ તેની ચૂકવણી કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ ભણીશું આપણે તો ડિબેન્ચરના પ્રકારો. 1. એ સલામતીવાળા ડિબેન્ચર. બી. રૂપાંતરણીય ડિબેન્ચર. સી. બિનરૂપાંતરણીય ડિબેન્ચર. આ 3 ડિબેન્ચરના કેવા છે વિદ્યાર્થી મિત્રો? પ્રકારો છે. તો હવે આપણે કરશું શેનાથી? તો કે સલામતીવાળા ડિબેન્ચર. જે ડિબેન્ચરની કુલ રકમ સામે કંપનીએ પોતાના કેટલીક મિલકતો ગીરો મૂકે હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર, જે ડિબેન્ચર કુલ રકમ સામે કંપનીએ પોતાના કેટલીક મિલકતો ગીરી મૂકી હોય, કંપનીએ પોતાની મિલકત ગીરો મૂકી હોય તેવા ડિબેન્ચરને તારણવાળા કે સલામતીવાળા ડિબેન્ચર કહે છે. ગીરો મૂકેલ આ મિલકતોનો ઉપયોગ કંપની કરી શકે છે. એટલે કે તેના પર તરતો બોજ ઊભો કરવામાં આવે છે. હવે જોશું આપણે બી. રૂપાંતરણીય ડિબેન્ચર. જે ડિબેન્ચરનું નિશ્ચિત સમયે શરતોને આધીન શેરમાં સંપૂર્ણ રૂપાંતર અથવા તો અંશતઃ રૂપાંતર થઈ શકે છે તેને રૂપાંતરણીય ડિબેન્ચર કહે છે. જે કંપનીના નિયમનપત્રમાં જોગવાઈઓ કરી હોય તે આવા ડિબેન્ચરનો નિશ્ચિત સમય બાદ ચોક્કસ મુદતે ચોક્કસ કિંમતે ડિબેન્ચરના બદલામાં નક્કી કરેલા શેર આપવામાં આવે છે. નક્કી કરેલા હોય છે શેર તે આપવામાં આવે છે. હવે જોશું સી. બિનરૂપાંતરીય ડિબેન્ચર. આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવતું નથી અને તેઓને નિશ્ચિત સમયે અને શરતોએ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. તેને આ બધી શરતોને ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. બોન્ડ. હવે જોશું બોન્ડ. બોન્ડ એ કંપનીની લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટેનું મહત્વનું પ્રાપ્તિ સ્થાન છે. બોન્ડ એ કંપની માટેની ઊંચી મૂડી છે. કંપનીનું દેવું છે અને બોન્ડ હોલ્ડરો એ કંપનીના લેણદારો છે. તેઓને નિશ્ચિત દરે અને સમયે વ્યાજ ચૂકવવામાં આવે છે. નિશ્ચિત સમય અને દરે તે વ્યાજ ચૂકવવામાં આવે
બોન્ડની મૂળ કિંમત સામાન્ય રીતે ડિબેન્ચર કરતાં વધુ હોય છે. મોટે ભાગે સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. બોન્ડ એ જે નામની બહાર પાડવામાં આવે છે તેમનું નામ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે સરદાર સરોવર બોન્ડ. બોન્ડ ચોક્કસ મુદત માટેના હોય છે. બોન્ડ છે વિદ્યાર્થી મિત્રો, એ ચોક્કસ મુદત માટેના હોય છે. સરકારે કંપનીઓને મોટી યોજનાઓ હાથ ધરતી હોય ત્યારે મોટી રકમની લાંબા ગાળાની જરૂરિયાતો સંતોષવા માટે બોન્ડ વધુ અનુકૂળ હોય છે. તે બોન્ડ હોય છે તે વધુ અનુકૂળ હોય છે. હવે જોશું આપણે જાહેર થાપણો. વિદ્યાર્થી મિત્રો, જાહેર થાપણો. કંપની પોતાની ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે. તેને જાહેર થાપણો કહે છે. આ કંપની માટે ઓછીની મૂડી તેમજ દેવું છે અને થાપણોમાં નાણાં રોકાણકારો એ કંપનીના લેણદારો છે. તેથી મુદત 6 માસની લઈને 36 માસ સુધીની હોઈ શકે છે. થાપણો કંપનીના વ્યાજ ચૂકવે છે ત્યારે જે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક હોઈ શકે છે અથવા તો પાકતી મુદતે આ વ્યાજ એક સાથે ચૂકવવામાં આવે છે. જે પાકતી મુદત હોય છે તે સાથે એક સાથે વ્યાજ ચૂકવવામાં આવે છે. કંપની ધારા 2013ની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકાર કરી શકતી નથી. તેના ઉપર તે જાહેર કરી શકતી નથી. હવે ફાયદા. વિદ્યાર્થી મિત્રો, ફાયદા જોશો તો કે 1. નાણાં મેળવવા સરળ. પ્રતિષ્ઠા અને નફો કરતી કંપનીઓ સરળતાથી નાણાં મળી રહે છે. પ્રતિષ્ઠા અને નફો કરતી કંપનીઓને સરળતાથી નાણાં મળી શકે છે. 2. નાણાં મેળવવાનો ઓછો ખર્ચ. નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછો ખર્ચ અને ઓછા સમયમાં મેળવી શકાય છે. 3. મિલકતો બોજમુક્ત. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી. તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઓછીના મૂડી મેળવી શકાય છે. 4. વ્યાજ એક ખર્ચે છે. વ્યાજ એ ખર્ચે છે. જાહેર થાપણો પર ચૂકવતું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે. તેથી આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે. તેથી કંપનીને કરવેરા ઓછો ભરવો પડે છે. 5. કાર્યશીલ મૂડી તરીકેનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, તેનો ઉપયોગ કાર્યશીલ મૂડી તરીકે થઈ શકે છે. તો જોઈ શકો છો, કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે. કાર્યશીલ મૂડીની તે જરૂરિયાત સંતોષી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મર્યાદાઓ વિશે સમજીશું. અનિશ્ચિતતા. જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવાની અનિશ્ચિતતા રહેલી છે, કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી. 2. રોકાણકારોનું જોખમ. જાહેર થાપણો બિનસલામત દેવા ગણાય છે, તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહે છે. 3. સુખના સમયના સાથી. વિદ્યાર્થીઓ, જાહેર થાપણો એ કંપની માટે અનુકૂળ અને સુખના સમયમાં સાથી જેવી હોય છે, કારણ કે જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશેષ બજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા ઘસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે. આવા સંજોગોમાં કંપની મુશ્કેલીઓમાં વધારો કરી માટે જાહેર થાપણો સુખના સમયમાં સાથી રહે છે. આ માટે જે જાહેર થાપણો હોય છે તે સુખના સમયમાં હંમેશા સાથી રહેતા હોય છે. 4. નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ. નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓ રોકાણકારોની શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી, માટે રોકાણકારો આવી કંપનીઓ થાપણો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. હવે આપણે આગળ વધીશું. નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગો ધંધો વિકાસ વધ્યો, તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારો બેંકો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં, તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા દેશની વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાતો ઉદ્ભવી છે. વિશિષ્ટ અને નાણાકીય સંસ્થાઓની જરૂરિયાતો
ઉદ્ભવી છે. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. પંચવર્ષીય યોજના શરૂ થતાં તેના ઉપર ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે છે. લાંબા ગાળાની મૂડી મળતી હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓ સ્થાપવામાં કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્ય કદના એકમો નાણાકીય સહાય મળે તે ઉદ્દેશ્યથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં. હવે નાણાકીય નિગમો કયા કયા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 1 ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, 2 ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, 3 ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ, 4 ગુજરાત રાજ્ય નાણાં નિગમ અને 5 ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે જોશું કાર્યો. શું જોશું વિદ્યાર્થી મિત્રો? કાર્યો. 1 શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓને સ્થાપના વખતે તથા આધુનિકરણને કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે. ઉપરાંત બાંહેધરી આપીને મદદ કરે. 2 લોન આપીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાનું તારણ લઈને લોન પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાતો હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણ કરવામાં લેવામાં આવે છે. 3 તકનીકી સેવાઓને સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાતોની સેવાઓ મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે. તે માટે કંપનીની સેવાઓ ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે તકનીકી કંપની હોય છે તેમને કરાવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે 4 આપણે ભણશું. બાંહેધરી પૂરી પાડવી. શેની બાંહેધરી? તો કે ધંધાકીય એકમોની જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓ સલામતીની ખાતરી આપે છે. આ પરોક્ષ અને કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે. આ બધી કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે. 5 અન્ય સેવાઓ. નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનાને મદદ, બજાર સંશોધન, વિદેશી બજારોમાં માહિતી જેવી સેવાઓનો પણ આપે છે. હવે જોશું આપણે વેપારી બેંકો. ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વેપારી બેંકોની સ્થાપના ઘણું મહત્વ છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહદઅંશે વેપારી બેંકો પર આધાર રાખે છે. જે વેપારી બેંકો હોય છે તેના ઉપર તે આધાર રાખતો હોય. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વેપારી બેંકો ધંધાકીય એકમો ધિરાણ કરે છે. જેની મુખ્યત્વે 3 રીતો છે. 1 લોન, 2 કેશ ક્રેડિટ અને 3 ઓવરડ્રાફ્ટનો સમાવેશ કરવામાં આવે છે. તો આજે આપણે જે 3 વસ્તુઓ છે જે કે લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ વિશે આપણે ડીપમાં સમજીશું. તો કે પહેલા લોન. વેપારી બેંકો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓનું ધિરાણ આપે છે જે બેંકના નીતિ વિષયક અનુસાર હોય છે. તે માટે આ ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાતો નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષોના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફા કરતો વધે ત્યારે યોગ્ય ચકાસણી કરી લોન આપે છે વગેરે. આ બધી યોગ્ય ચકાસણી કરી અને તેના ઉપર લોન આપતી હોય છે. લોન આપતી વખતે ધંધાકીય એકમોની મિલકતો ગીરે રાખે છે. ગીરે અડાણે રાખતા હોય છે. મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલો દરે વ્યાજ ચૂકવવું પડે છે. જે મંજૂર થયેલી લોન હોય છે એ દરે ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલા હપ્તામાં અથવા તો એક સાથે પરત કરી શકાય. નક્કી કરેલા હપ્તા અથવા તો એક સાથે તે પરત કરી શકાય છે. કેશ ક્રેડિટ. બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાતો માટે માલ, સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે. ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંની ઉપયોગ કરે છે તેટલા પ્રમાણમાં નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડે છે. તેના ઉપર તે વ્યાજ ચૂકવવું પડે છે. હવે જોશું ઓવરડ્રાફ્ટ. બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાઓ ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલા મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ માટે બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. મર્યાદાને વધુ રકમ ઉપાડવાની સગવડને આપણે તેને બેંક ઓવરડ્રાફ્ટ કરીએ છીએ. વેપારી શાખ અથવા તો ધંધા
ધંધાના લેણદારો. ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની, અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની સાંઠ પર ખરીદી કરી કાર્યશીલ મૂડી ઊભી કરે છે. આમ ધંધાના લેણેદારો સીધી રીતે મૂડી પૂરી પાડવામાં નથી, પરંતુ માલ કે સેવા શાંખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાતો સંતોષે છે. તેના ઉપર જે જરૂરિયાતો સંતોષવામાં મદદરૂપ થતી હોય છે. આંતર કંપની થાપણો. હવે જોશું આપણે આંતર કંપનીની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીઓની મૂડી જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપનીની થાપણો કહેવાય છે. મોટા ભાગે આવા વ્યવહારો શાસક કંપનીઓ અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવે છે. જે જુદી જુદી કંપનીઓ હોય છે તેના ઉપર તે ઉદ્ભવતો હોય છે. વ્યાજનો દર અને મુદત કરાર દ્વારા નક્કી થાય છે. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી ધિરાણ મળી રહે છે. અન્ય જે હોય છે તેના પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળ ધિરાણ મળી રહે છે. ધિરાણ તેના ઉપર સરળ અને યોગ્ય મળી રહેતું હોય છે. તેના ઉપર મળી રહેતો હોય છે. તો હવે જોશું આપણે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળો વિશે તફાવત. અર્થ માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. અર્થ શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળો કહે છે. જ્યારે ઉછીના ભંડોળો નાણાં અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનો ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહેવાય છે. બે પ્રાપ્તિ સ્થાન ઇક્વિટી શેર સફાનું પુનઃરોકાણ ઘસારા ભંડોળ તથા અનામત દ્વારા મેળવી શકાય છે. જ્યારે ડિબેન્ચર વ્યાજ વેપારી બેંકો નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવી શકાય છે. વળતર માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે. જે માલિકીના ભંડોળો હોય છે તેને વળતર સ્વરૂપે ડિવિડન્ડ મળે છે. જ્યારે ઉછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. નિશ્ચિત જે વ્યાજ હોય છે તે ચૂકવાતું હોય છે. 4. વળતરનો દર. માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે, જ્યારે ઉછીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત સ્વરૂપે હોય છે. જે નિશ્ચિત ફિક્સ જ છે કે આટલો જ વળતરનો દર આવશે. 5. મૂડી પરત. માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે, જ્યારે ઉછીની ભંડોળની માલિકીની ભંડોળ પહેલાં પરત થાય છે, જે પરત થતી હોય છે. તો આ જોયું આપણે કે માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાલી શેના ઉપર યાદ રાખવાનું છે? મુદ્દાઓ ઉપર. અર્થ, પ્રાપ્તિ સ્થાન, વળતર. માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે અને ઉછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત વ્યાજ મળે છે. વ્યાજ અને વળતર. માલિકીમાં વળતર મળશે અને આમનામાં નિશ્ચિત વ્યાજ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તફાવતના મુદ્દા ખાલી યાદ રાખવાના છે. થેન્ક યુ.